તો જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું આપણા આજના નવા વ્લોગમાં। અત્યારે હું ને ધૂલો ભાખરી ખાવાના છીએ। ભાખરી ભેગું આ ઘી આવી ગયું છે અને ભેગો છે ચા। આહા ગોટા કાઢે આ બસ મૂકી દે। આ ચા ગરમા ગરમ આદુ વાળો। અને હવે નાસ્તો બાસ્તો કરીને જવાનું છે જેસીબી માં ગ્રીસ ફોડવા ને ત્યાં જવાનું છે। કઈ રીતે ફોડીએ ને શું છે શું નહીં હાલો વ્લોગમાં બતાવીએ। રેડી, વ્લોગમાં બનતા રહેજો। બાકી જય દ્વારકાધીશ। તો અત્યારે આવી ગયા છીએ જેસીબી, જો આમ ગોઠવી દીધું છે વ્યવસ્થિત, જોઈ લ્યો। અને ધૂલો જો પિન લઈને બેસી ગયો છે ને આ છે જેસીબી। આ ગિરીશ વધારાનો નીકળે ને આ ગિરીશ નો છે પંપ। ધૂલા સડાઈ તો પિન દબીને સડાઈ દેવાની। રેડી, પકડી રાખજો, ચેક મારું છું। 1 2 આમ કેમ થઈ જાય છે? 3 4 5 6 7 માં જો 12 નીકળી ગયું। ઉભો રહેજો, જો આવ્યું કાઢ નાખ। હવે કમ્પ્લીટ ગેસ ફૂટી ગયું। હવે આમાં કુચડ અવાજ ન આવે। હવે લાગત હવે ફોડવાનું છે। ચાલો ફોડી લઈએ। આગળના હુપડામાં બધે ફોડવાનું છે। જો 2 રાયતું 1 ધારું આયકું ને એટલે શું હોય, ગિરીશ ઓલું થઈ ગયું હોય, કારું બરી ગયું હોય તો કુચડ અવાજ આવે એટલે ગિરીશ ફોડ નાખવાનું। હજી બધું બાકી જ છે। રેડી, ગિરીશ ફોડ લઈ પછી જાય પાછા જુનાગઢ। રેડી, તો મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ અહીંયા ધુલાન બાપુજીનું ટ્રેક્ટર પડ્યું હોય એસેમ્બલ। આમ ઓલી જીપ્સી આવે ને એનું એન્જિન બેહાડેલું છે। આ ગિયર ને બધું એનું એના જેટલું ભાગે હો ભાઈ। પછી આને ખેતી માકવા હાટું ઓલા અંદર ચક્કર આવે ને નાના મોટા કરીને ગિયર ઉતાર નાખ્યો। એન્જિન થોડા જીપ્સી ના, ખાલી ગિયર બોક્સ જીપ્સી નું બેહાડેલું છે। આમ તો ફાવતું નથી, ઊંધું પડે આમ રે। હાલો ઓકે કરો, ઓકે મિત્રો અત્યારે અમે જેસીબી માં ગિરીશ ફોડીને આવ્યા છીએ ધુલાની વાડીએ। જોઈ લ્યો ફરતી કોઈ વાડી શોટ મૂકેલો છે એટલે અંદર આટો મારો નથી જતા ને બાકી વસ્તુ બતાવું તમને। હાલો પગથિયા ચડીને એક વસ્તુ બતાવું ને, તાકાત વાળી વસ્તુ છે। શું છે? તાકાત વાળી વરણ માર ભાઈ જોઈ લે। આની ખેતી કર્યા જેવી છે। જો નકરા ટેટા જ ભૈરા નકરા। જોઈ લે જોયું, આ કઈ ઓછા ટેટા હે। હાલો હજી નીચે થઈને બતાવું કેવાક છે। અહીંયા કોઈ હુવે હે કે શું છે? ઝૂંપડી જેવું કરેલું છે। કોઈ જાણે કોણ રહેતું હોય કા। અહીંયા જો ટેટા બતાવું ખાલી, જોઈ લે હે ને નકરા ટેટા। માય કડી થઈને જો નકરા ટેટા છે। રેડી, હાલો જવાનું છે ઘરે। મિત્રો અત્યારે હું જાઉં છું પાણી પાવા શાકભાજીના ક્યારામાં। આ જોઈ લ્યો પાણી ચાલુ થઈ ગયું છે અને હવે આમ વયા જાય આપણે શાકભાજીનો ક્યારો આવે ને ત્યાં હાઈલા રાખો। વાલ ઉતારવાના છે, ચોરી ઉતારી છે ને વાલ બાકી છે હજી ઉતારવાના। આવી ગયું આપણે મોર પાણી પૂગી ગયું લાગેલા। જોવો જી ના આવે છે, આવ્યું નથી હજી નથી આવ્યું બરોબર, આવ્યું નથી એલા। આ ભરાણું વાર લાગે ભરાતા। હા ધીમે ધીમે આવે મરુની ગોયડે। હા આવ્યું, જો આવ્યું।
આવ્યું ને હાબુ વાળું આવ્યું ઓલા આવું કેમ ફીણા વૈરાય છે હા નીકળું બારું હાલો રેડી ક્યારામાં જો પોપિયા તો જો ઉષા ગયા હે વાત જ પૂછો મેલા પોપિયા બહુ કરી બહુ ઊંચા ગયા આ નવો ઉઈગો એમાંય પોપિયા એટલા હે આમાં નથી બહુ ઓલી બાજુ છે ને આગળ બતાવું ઘડી પછી ત્યાં બહુ પોપિયા આમાં રીંગણી ને મરસી ને પાછી રીંગણી છે ને રીંગણા ને દૂધી ને આ દૂધી ને અવસર ભીંડો દૂધીના બહુ મોટા થઈ ગયા ટમેટા ને ઘણું છે આગળ પાછા પપૈયા છે તો ક્યારો પી લે એટલી વાર છે હવે રેડી આ દૂધીના નહીં આવ્યા છે ખાલી રેડી અહીંયા એક થોડુંક મોટું નહીં આવી ગયું હાલો પાણી વાલ બાલ ઉતારીને છોરી ઉતારીને પાકવાનું છે ઘરે જો પાણી અહીં પૂગી ગયું જોઈ લ્યો તમને અત્યારે છે ને પપૈયા બતાવું જો ખાલી આમાં 8-10 જણા ધરે ને એવડું છે આ બાજુથી હરખું દેખાતું નથી તું ભર્યો જો તો ખરા નકરા લુરખા જ ભૈરા બાબા આ તો જો જોઈ લે નકરા ભૈરા પપૈયા પોપિયા નજીક ફૂલ આવે ખાવા હોય તો લઈ જાજો બાકી વ્લોગ કરીએ પૂરો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ દબાવી દો અને જય દ્વારકાધીશ રેડી